ભાવનગર શહેરના ધોધા સર્કલ વિસ્તારમાં પાટું મારીને ડસ્ટબિન પાડી દેવા મુદ્દે બે જૂથો વચ્ચે માથાકૂટ સર્જાતા મારામારીમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી છે અને બંને પક્ષો એકબીજા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા 50 વારિયા એરિયામાં રહેતા અને ધોધા સર્કલમાં રામ ઓર શ્યામ આઈસ ગોલા નામે બરફના ગોળાની દુકાન ધરાવતા ઇલિયાસ દાઉદ ખલિયા ઉંમર વર્ષ 48 કરચલિયાપાર વિસ્તારમાં રહેતા ધાર્મિક રાજેશ વાજા તથા તેના મિત્ર ક્રિશ ઉર્ફે કુલદીપ વિશાલ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના સમયે બંને શખ્સો સ્કૂટર લઈ તેની દુકાન પાસેથી પસાર થતા હોય દરમિયાન ધાર્મિકે ફરિયાદીની દુકાન બહાર પડેલા ને માટું મારી પાડી દેતા ફરિયાદીના પુત્ર અખિલ તથા આદિલ બંને શખ્સોને અટકાવી પૂછેલ કે ડસ્ટબિનનું પાટું મારીને શા માટે પાડી દીધી। આ વાતને લઈ ઉશ્કેરેલા બંને શખ્સોએ બંને ભાઈઓને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો દેતા અખિલ ગાળો દેવાની ના પડતા ઉશ્કેરેલા બંને શખ્સોએ બંને ભાઈઓ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા। આ ઘટનામાં બંને પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી। આ અંગે પ્રથમ પક્ષે બી ડિવિઝન પોલીસ ઇલિયાસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। મારું નામ ઇલિયાસભાઈ છે। શેની દુકાન આપો છો? રામો શામ ધોધા સર્કલ ભવાની આગની પડકે રામો શામ ગોળાવાળા। શું બનાવ બન્યો અત્યારે? બહુ છે પડકે ભવાની પાનવાળા છે ને ત્યાં બે અજાણા વ્યક્તિ હતા ત્યાં કારના થળ કરતા હતા એમને એવું લાગ્યું કે પીધેલા જ હતા। પછી ત્યાં અડધી કલાક સુધી થળ કરી એ લોકોએ પછી ગાડી લઈને ગાયકા અમારી પર આવ્યા અમારી દુકાનની પાયા હતા મારી ત્યાં ડસ્ટબિન હતું ને ત્યાં પાટું માર્યું। પછી પાટું માર્યું ને પછી મારા છોકરાએ કીધું કે ભાઈ બને આવી રીતે ન કરાય એમ તો એ પાટું મારીને તરત છરી કાઢીને મારા છોકરાને બાંધી દીધી। કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? એ બે જણા હતા, બે પાસે છરી હતી। તમને કેટલા જણા વાગ્યું? બે છોકરાને વાગ્યું છે અને મને બધે અહીંયા વાગ્યું છે। એવી જ રીતે સામા પક્ષે ધાર્મિક રાજેશ વાજા ઉંમર વર્ષ 20 અખિલ ઇલિયાસ બિલખિયા આદિલ ઇલિયાસ બિલખિયા તથા ઇલિયાસ દાઉદ બિલખિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે ફરિયાદી ધાર્મિક તેના મિત્ર ક્રિશ ઉર્ફે કુલદીપ વિશાળ ચૌહાણને બાઇક પર બેસાડી ધોધા સર્કલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રામ ઓર શ્યામ ગોળાવાળાની દુકાન બહાર પડેલા ડસ્ટબિનને ભૂલથી પાટું અડી જતા ડસ્ટબિન પડી જવા પામી હતી। આ વાતને લઈ અખિલ તથા તેના ભાઈ અને પિતાએ ફરિયાદી ધાર્મિક તથા તેના મિત્ર ક્રિશને જેમ ફાવે તેમ ભૂંડા ગાળો બોલી દેતા ધાર્મિકે ગાળો દેવાની ના પડતા ઉશ્કેરેલા ત્રણેય પિતા પુત્રએ ફરિયાદી તથા તેના પર મિત્ર પર બોટલ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર બાદ ધાર્મિક ઉર્માખોરોએ પિતા પુત્ર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફિરોજ મલેક, ભાવનગર।